સીધા પહોંચે ગાંધીનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ઓફિસ છે ત્યાં હાલમાં સીએમ પહોંચી ગયા છે। સતત નજર રાખવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો રાહત કમિશનર, આ ઉપરાંત જયંતિ રવિ આપ જોઈ રહ્યા છો, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે, તમામે તમામ મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ, તમામ હાલમાં રાહત કમિશનર સીએમના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર આ બેઠક થઈ રહી છે। સીએમ ત્યાં પહોંચી ચૂક્યા છે અને દક્ષિણ ગુજરાત, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, નવસારી, વલસાડ અને સુરતની જે સ્થિતિ બગડી છે, હાલ બેહાલ થયા છે, તેને લઈને સમીક્ષા પણ હાલમાં બેઠક થતાની સાથે જ જે પ્રકારે અત્યારે સમગ્ર દિવસ દરમિયાન જે એજન્સીઓ છે, રાજ્ય સરકાર છે, વહીવટીતંત્ર દ્વારા જે કામગીરી કરી છે એની સમીક્ષા કરવામાં આવશે અને આગામી 24 થી 48 કલાક દરમિયાન જે હવામાન વિભાગની આગાહી છે એ આગાહી અને અનુકૂળ કઈ રીતે આગળ વધી શકાય, પ્રજાજનોની મુશ્કેલીઓમાં કેવી રીતે જલ્દીમાંથી જલ્દી નિરાકરણ લાવી શકાય અને જે પણ લોકો ફસાયા છે તેમનો રેસ્ક્યુ કેવી રીતે કરી શકાય। કારણ કે વલસાડમાં જે પ્રકારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને વલસાડમાં જે પ્રકારે રેસ્ક્યુ કરીને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે એ તમામ વસ્તુઓની મદદના આધારે લેવામાં આવશે અને જે પ્રકારની આખી જે પ્રકારે રેસ્ક્યુની મદદ છે એ તમામ વસ્તુઓ સાથે કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે આપ જોઈ રહ્યા છો સીધા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી અમારા સંવાદદાતા જે માહિતી આપી છે। સીએમ ત્યાં પહોંચ્યા છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર આ બેઠક છે। દક્ષિણ ગુજરાત, નવસારી, સુરત અને વલસાડ, નવસારીના જે હાલ થયા છે, બેહાલ થઈ ગયું છે, વલસાડ પાણી છે। હાલમાં તમામ કલેક્ટર, આ ઉપરાંત હરસંઘવી ત્યાં છે, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ત્યાં છે, તો ત્યાં મંત્રીઓ સાથે પણ સંવાદ થઈ રહ્યું છે અને સંવાદની વચ્ચે સતત આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી પણ નજર રાખી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની સ્થિતિ અંગે કલેક્ટર, મંત્રીઓ સાથે ચર્ચા, મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના અધિકારીઓ પણ આપ જોઈ રહ્યા છો। સ્થિતિ દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ ખરાબ થઈ છે, મુશ્કેલરૂપ થઈ છે। આવી સ્થિતિની વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન, રાહત બચાવ કામગીરીની પણ સમીક્ષા હાલમાં થઈ રહી છે। દક્ષિણ ગુજરાતની સ્થિતિ અંગે આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી સમગ્ર દિવસ દરમિયાનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે। જે રીતે વરસાદ વરસ્યો છે, વરસાદ બાદની સ્થિતિના હાલ બેહાલ થયા છે। આ ઘટનાક્રમની વચ્ચે આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ત્યાં પહોંચે છે, હાલ બેહાલ થયા છે। દક્ષિણ ગુજરાત, નવસારી તો લગભગ આપ જુઓ કે અધધ કહી શકાય એટલો વરસાદ છે। આખા જિલ્લામાં 50 ઇંચ જેટલો વરસાદ વરસી જાય તો આપ અંદાજ લગાવી શકો છો કે શું સ્થિતિ સર્જાતી હોય છે। આ ઉપરાંત વલસાડમાં પણ પાણી થયું છે અને સુરતના હાલ પણ બેહાલ થયા છે। 3 જિલ્લાઓ અને ખાસ આપણું અમદાવાદ પણ આપ જુઓ કે હાલ બેહાલ થયા છે। 16 ઇંચ ઓલ ઓવર અમદાવાદમાં વરસાદ છે। આવી સ્થિતિની વચ્ચે બનતા તમામ પ્રયત્નો કરી શકાય। હાલમાં જે જાણકારી સામે આવી રહી છે એમાં 2 નંબર જાહેર કરાયા છે। જો હેલ્પલાઇન નંબર જે છે 6359701000, આ ઉપરાંત 6359602000 આ નંબર હાલમાં અસરગ્રસ્ત નાગરિકો, એમના સ્વજનો હેલ્પલાઇન નંબર પર આ જરૂરિયાત સંપર્ક આ નંબર પર કરી શકે છે। હિતલ અમારી સાથે જોડે। હિતલ, હાલમાં શું સમીક્ષા થઈ રહી છે સીએમ દ્વારા? જી ચોક્કસ જનક એવું કહી શકાય કે મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકારના તમામ મહત્વના વિભાગો છે તેમના વડાઓને આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા છે। મુખ્યમંત્રી આવતાની સાથે સમીક્ષા બેઠકનો પ્રારંભ થયો છે। જે પ્રકારે બચાવ રાહત કામગીરી કરવાની છે એ બચાવ રાહત કામગીરી આજે સમગ્ર દિવસ દરમિયાન થઈ છે। એમાં કોઈ પણ જાતની ત્રુટિ હોય તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય અને આવતીકાલે એ મુશ્કેલી ન પડે, રાત્રે મુશ્કેલી ન પડે એની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી પહોંચતાની સાથે જ આ બેઠકનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે અને સાથે સાથે બીજું મહત્વની બાબત એ છે કે આગામી 24 થી 48 કલાક દરમિયાન હવામાન વિભાગની જે આગાહી છે ત્યારે આગાહી અંતર્ગત શું સાવચેતીના પગલાં લેવા જોઈએ, કારણ કે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે તો ત્યાંથી જરૂર પડે તો ફરજિયાત સ્થળાંતર કરાવવાની જરૂર પડે તો સ્થળાંતર કરવામાં આવશે। વલસાડમાં હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે। એ જ પ્રકારે અન્ય વિસ્તારોમાં પણ જ્યારે પણ ક્લિયરન્સ મળશે એટલે હેલિકોપ્ટરની મદદથી તેમને પણ રેસ્ક્યુ કરવામાં આવશે। અત્યારે સરકારના
સરકારનું સીધું જે ફોકસ છે એ સૌથી વધારે મહત્વનું છે કે બચાવ રાહત કામગીરીમાં રેસ્ક્યુ કરવાનું અને સાથે સાથે જાનમાલને થતું નુકસાન અટકાવવાની વાત અત્યારે કરવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે એના જ કારણે જે સ્થળાંતરનો આંકડો છે એ પણ વધી રહ્યો છે અને રેસ્ક્યુ જે ફરજિયાત રીતે કરવું પડે એ પ્રકારના રેસ્ક્યુ પણ અત્યારે સરકારે પ્રારંભી દીધું છે. કારણ કે જો વરસાદ 24 થી 48 કલાકમાં વધે તો ફરી પાછી મુશ્કેલી ન સર્જાય એ તમામ વસ્તુઓ સાથે ટીમ કાર્યરત છે. સ્વાભાવિક છે કે જળ સંપત્તિથી માંડીને અન્ય અધિકારીઓને પણ આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યો છે. કારણ કે જે જગ્યાએ અમદાવાદ હોય કે વલસાડ હોય, સુરત હોય, જે જગ્યાએ પાણી વધારે ભરાય છે તો પાણીનો તાત્કાલિક અસરથી નિકાલ કેવી રીતે કરી શકાય એ તમામ મુદ્દાઓની ચર્ચા આજની બેઠકમાં અત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવશે. જી જનક. બિલકુલ એક મહત્વપૂર્ણ જાણકારી હિતલ આપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો સીધા ગાંધીનગરથી આ દ્રશ્યો કે જેમાં સીએમના અધ્યક્ષસ્થાને આ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર આ બેઠક થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર જે સ્થિતિ છે, આપણે જે વાત કરી હતા એ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે જાણકારી આપી દઉં કે જે નંબર જાહેર કરાયો છે અસરગ્રસ્ત માટે 6359701000 આ નંબર પર આ હેલ્પલાઇન નંબર છે.